ओके तो सब्जेक्ट सिविल सेमेस्टर 3 શું નામ છે હાઇડ્રોલિક્સ બરાબર આપણે એક વિડિયો લેક્ચર આમાં જોઈ લીધો એમાં મેં તમને જે ચેપ્ટર ફર્સ્ટ છે બરાબર ઇન્ટ્રોડક્શન ઈ સ્ટાર્ટ કરેલું હતું બરાબર એના સિવાય મેં તમને એમ કીધું હતું કે જે હાઇડ્રોલિક્સ છે બરાબર એમાં ટોટલ 9 ચેપ્ટર્સ છે અને આ હાઇડ્રોલિક્સ શું કામ આપણે સ્ટડી કરવાનું છે એઝ અ સિવિલ એન્જિનિયર જો તમે ફિલ્ડ ઉપર જાઓ તો તમારે હાઇડ્રોલિક્સ ની કઈ જગ્યાએ જરૂર પડે બરાબર તો એ જે ફર્સ્ટ ચેપ્ટર હતું ઇન્ટ્રોડક્શન બરાબર એની લાસ્ટ ચેપ્ટર જે લાસ્ટ આપણે ભણ્યું એમાં મેં તમને એમ કીધેલું હતું કે ભાઈ વોટ ઇઝ ફ્લુઇડ કેને કહેવાય તો કે જે પદાર્થ શિયર સ્ટ્રેસ ના કારણે ફ્લો થાય બરાબર એમાં ફ્લુઇડ માં બે વસ્તુ આવી જાય મેં તમને અહીંયા કીધેલું હતું કે લિક્વિડ આવી જાય અને એર પણ આવી જાય તો એને કહેવામાં આવે છે ફ્લુઇડ પછી આપણે સમજ્યું કે જે ફ્લુઇડ છે બરાબર એના જે બે સેપરેટ ટાઈપ છે એક છે લિક્વિડ અને એક છે ગેસ તો લિક્વિડ માં હું એમ કહું તો કે વોટર પણ આવે બરાબર છે પેટ્રોલ ડીઝલ એ આવે એના સિવાય ઓઇલ એ આવે ગ્રીસ એ આવે જેટલા તમે લિક્વિડ લઈ શકો એ બધા લિક્વિડ ને તમે એમાં ઇન્ક્લુડ કરો અને એના સિવાય તમને કીધું હતું ગેસિયસ ફોર્મ છે તો ગેસિયસ ફોર્મમાં જેટલા પણ ટાઈપના ગેસ આવતા હોય એ તમે આમાં ફ્લુઇડ માં ઇન્ક્લુડ કરી શકો જેમ મેં કીધું હતું ઓક્સિજન આવી શકે બરાબર છે પછી કાર્બન ડાયોક્સાઇડ આવી શકે નાઇટ્રોજન હાઇડ્રોજન બરાબર જેટલા ગેસીસ તમને યાદ આવી શકે બધા તમે ફ્લુઇડ માં ઇન્ક્લુડ કરી શકો પછી આપણે જોયું કે ભાઈ ફ્લુઇડ મિકેનિક્સ શું છે બરાબર ફ્લુઇડ મિકેનિક્સ ની આખી આપણે ડેફિનેશન સમજ્યા અને ફ્લુઇડ મિકેનિક્સ ના ઘણા બધા એપ્લિકેશન પણ આપણે જોયા પછી ફ્લુઇડ મિકેનિક્સ માંથી આપણે આપણો જે ચેપ્ટર છે આપણો જે સબ્જેક્ટ છે હાઇડ્રોલિક્સ એના પર આવ્યા તો ફ્લુઇડ મિકેનિક્સ માં વોટર અને એર બેને ઇન્ક્લુડ કરે છે જેમાં એર ની આરે આપણે બહુ ખાસ કન્સ્ટ્રક્શન કોઈ એવા એર માં આપણે કોઈ કન્સ્ટ્રક્શન કરવાના હોતા નથી કે જ્યાં મોસ્ટલી એના ઉપર એર ઇફેક્ટ આવે આપણે જે કન્સ્ટ્રક્શન કરવાના છે એ લિક્વિડ અને લિક્વિડ માં સ્પેસિફાઈ વોટર પાસે આ બધા ટાઈપના આપણે કન્સ્ટ્રક્શન કરવાના છે જેમ કે કયા કન્સ્ટ્રક્શન કરશું આપણે તો કે ડેમ છે બરાબર છે એના સિવાય કેનાલ છે કેનાલ સિવાય તમે મેં કીધું હતું વિયર આવી શકે બરાબર છે તો એ બધા જ કન્સ્ટ્રક્શન તમે હાઇડ્રોલિક્સ માં સ્ટડી કરવાના થાય એની ડિઝાઇન કેમ કરવી એટલું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું પછી હાઇડ્રોલિક્સ ના મેં તમને એના સિવાયના ટાઇપ્સ પણ કીધેલા 3 ટાઇપ્સ છે હાઇડ્રોસ્ટેટિક્સ હાઇડ્રોડાયનેમિક્સ અને હાઇડ્રોકાઇનેમેટિક્સ બરાબર અને જે ટોપિક છેલ્લું જોયું હતું આપણે લાસ્ટ લેક્ચરમાં એ હતું ટાઇપ્સ ઓફ ફ્લુઇડ હવે આજે જે આપણે ભણવાનું છે ઈ છે પ્રોપર્ટીઝ જે આપણો નેક્સ્ટ ટોપિક છે ઈ છે પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ એટલે કે તરલના ગુણધર્મો હવે આ તરલના ગુણધર્મો એમ કહું કે કાઇન્ડ ઓફ એન આઈએમપી ટોપિક છે જે જીટીયુ પર્પસ થી આપણે રિપીટેડલી પૂછાય છે અને આમ પણ આપણા માટે એઝ અ સિવિલ એન્જિનિયર આઈએમપી છે શું કામ ને ઇમ્પોર્ટન્ટ છે તમને સમજાવું કે તમને મેં કીધું કે કોઈ પણ કન્સ્ટ્રક્શન છે જે વોટર રિલેટેડ હોય તો એ વોટર રિલેટેડ માટે તમારે હાઇડ્રોલિક સ્ટડી કરવું પડે પણ એ વોટર રિલેટેડ સબ્જેક્ટ જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર બનાવવા પહેલા તમારે વોટરને સમજવું પડે કે ભાઈ વોટરનું બિહેવિયર કેવું છે બરાબર ઈ જ આપણે હાઇડ્રોલિક્સમાં સ્ટડી કરવાનું છે તો વોટરનું બિહેવિયર બે બાજુ અલગ હોય સપોઝ એક પાર્ટમાં હું કહું કે જે વોટર છે એ સ્ટેડી ફોર્મમાં છે કોઈ એક જગ્યાએ સ્ટોર કરેલું છે તો જે એનું બિહેવિયર હશે ઈ કંઈક અલગ હશે અને કોઈ બીજી બાજુ હું એમ કહું કે અહીંયા જે વોટર છે એ ફ્લો થાય છે બરાબર ગતિમાં છે તો એનું પણ કંઈક બિહેવિયર કેવું હશે અલગ તો આ બિહેવિયર બરાબર ઈ આપણે જાણવાના છે કે જ્યારે વોટર ફ્લો કરતું હોય બરાબર છે ત્યારે એના પ્રોપર્ટીમાં શું ચેન્જ આવે અને જ્યારે વોટર સ્ટેડી હોય તો એની પ્રોપર્ટી એટલે ગુણધર્મોમાં શું ચેન્જ આવી શકે અને અહીંયા આપણે આવી બધી પ્રોપર્ટી સ્ટડી કરવાની છે બરાબર એની ફ્લુઇડની વાત કરીએ છીએ પણ અહીંયા સ્પેસિફિકલી આપણે લિક્વિડને વધારે હું મેન્શન કરીશ કે લિક્વિડમાં શું ચેન્જ લિક્વિડમાં આ પ્રોપર્ટીમાં શું ચેન્જ આવશે રેડી કારણ કે આપણે જે હાઇડ્રોલિક્સ છે એમાં લિક્વિડને ફોકસ કરેલું છે એમાં હું વાત કરું તો ટોટલ 12 થી 13 અલગ પ્રોપર્ટીઝ છે બરાબર હવે આ પ્રોપર્ટીઝ છે તમને કેવી રીતે એક્ઝામમાં પૂછાઈ શકે તો હું એમ કહું કે તમને એમ કહેશે કે સપોઝ કોઈ એક જે પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ છે બરાબર ફ્લુઇડના ગુણધર્મો છે તરલના ગુણધર્મો એનું એક લિસ્ટ બનાવો એટલે કે 12 થી 13 નામ તમારે જોડે લખવાના છે અને નામ લખાઈ જાય પછી એમ કહેશે કે કોઈ પણ એની 3 કે એની 4 તમે એને એક્સપ્લેઇન કરો કોઈ પણ ચાર સમજાવો અથવા એવું ના કહે તો તમને એમ કહેશે સ્પેસિફિક નામ આપી દેશે કે જેમ કે અહીંયા જો આપણે નામ આપેલા છે ડેન્સિટી સમજાવો વેટ ડેન્સિટી સમજાવો સ્પેસિફિક વોલ્યુમ સમજાવો એટસેટ્રા અને અથવા
અહીંયાથી એક પ્રોપર્ટી છે બરાબર, આપણે માનીએ કે જો આપણા 5th નંબરની પ્રોપર્ટી છે સરફેસ ટેન્શન. આ એક સેપરેટ ક્વેશ્ચન તરીકે તમને અલગથી પૂછી નાખે. તમને એમ કહે કે ભાઈ સરફેસ ટેન્શન સમજાવો, તો સરફેસ ટેન્શન ઉપર તમને શોર્ટ નોટ ટૂંક નોંધ પણ આવી શકે. એટલે આના પરથી ન્યુમેરિક ઘણા બધા ક્વેશ્ચન્સ આપણા બરાબર બની શકે. તો એ ક્વેશ્ચન્સને આપણે શાંતિથી સમજવાનું છે. ચલો ટ્રાય કરીએ સમજવાનું શું કહે છે. તો એમાં સૌથી પહેલા જે પ્રોપર્ટી છે એ છે આપણી ડેન્સિટી અથવા તો માસ ડેન્સિટી. બરાબર, ડેન્સિટી અથવા તો માસ ડેન્સિટી. અને આને હું ગુજરાતીમાં કહું તો આને કહેવામાં આવે છે ઘનતા અથવા તો દળ ઘનતા. હવે આ પ્રોપર્ટી તમને કેવી રીતે કે એક્સપ્લેન કરવાની, તો તમને એમ કહેશે કે આની ડેફિનેશન આપો બરાબર છે, અને આના ડેફિનેશન સાથે એનું ઇક્વેશન આપો અને એનો યુનિટ આપો, અને કોઈ એક સ્પેસિફિક લિક્વિડ એટલે આપણા કેસમાં છે વોટર બરાબર, એ વોટર માટે જે આ ડેન્સિટી છે અથવા તો માસ ડેન્સિટી કેટલી થાય. 2 માર્કમાં ક્વેશ્ચન પૂછવો હોય તો આમાંથી હું પૂછી શકું. હું તમને કહું કે માસ ડેન્સિટી નું ઇક્વેશન આપો બરાબર, તો ઇક્વેશનમાં હું 4 ઓપ્શન આપું, તો 4 ઓપ્શનમાંથી આ એક ઓપ્શન હોય આપણે સિલેક્ટ કરીને રાઈટ કરવાનું થશે. તો જોઈએ શું કહે છે. અને સૌથી પહેલા હું તમને ડેફિનેશન સમજાવું છું, એટલે કે વ્યાખ્યા કહું છું. વ્યાખ્યા કઈ આની આવી છે ડેન્સિટીની કે ફોર એની મેટર બરાબર, કોઈ પણ પદાર્થ માટે, પદાર્થમાં હું સ્પેસિફાઈ કરું છું બરાબર, લિક્વિડ જ કહું છું. અહીંયા પદાર્થ હું જ્યારે કહું એટલે આપણા માઇન્ડમાં એમ ક્લિક થવું જોઈએ કે આ લિક્વિડની વાત થાય છે બરાબર, કે ફોર એની લિક્વિડ અથવા તો ફોર એની મેટર the ratio of mass upon volume is known as density અથવા તો mass density. ગુજરાતીમાં કહું તો કોઈ પણ પદાર્થ માટે દળ અને કદના ગુણોત્તરને માસ ડેન્સિટી અથવા તો ઘનતા કહેવામાં આવે છે. આવડી જશે. એક સિમ્પલ ડેફિનેશન છે, 2 અલગ અલગ ટર્મ છે, એને તમારે ડિવાઈડ કરવાનું છે, તો જે આન્સર મળે એને કહેવામાં આવશે ડેન્સિટી અથવા તો માસ ડેન્સિટી. હવે એમાં જો એની સંજ્ઞા આપેલી છે, આ સંજ્ઞાને કહેવામાં આવે છે રો. શું કહેવામાં આવે છે? RO, રો. આનું ઇક્વેશન છે આપણે સમજીએ બરાબર. માસ એટલે કે દળ અને વોલ્યુમ એટલે કે કદ. તો આનો જે પહેલો ટર્મ છે બરાબર, એને આપણે એઝ ઇક્વેશન લઈ લીધું, માસ નું m બરાબર અને વોલ્યુમ નું v. તો આ જે છે એનું ઇક્વેશન થશે રો બરાબર m ના છેદમાં v. આનો જો હું યુનિટ લઉં તો યુનિટ શું કહે છે કે માસ એટલે કે જે દળ છે એ આપણે કેમાં મેજર કરવાનું થશે, તો કે kg માં, અને વોલ્યુમ કેમાં મેજર કરવાનું થશે, તો કે મીટર ક્યુબમાં. અને તમને એમ કહે કે ભાઈ વોટરની ડેન્સિટી કેટલી, સ્પેસિફિક કહેશે વોટરની ડેન્સિટી કેટલી અથવા તો માસ ડેન્સિટી. ઘણા બધા ટાઈપની ડેન્સિટી આપણે વર્ડને જોવાનું છે. શું કહે છે? ડેન્સિટી કીધી છે, માસ ડેન્સિટી કે વેઇટ ડેન્સિટી કીધી છે. તો અહીંયા એમ કીધું છે કે વોટરની ડેન્સિટી કેટલી છે, તો કે 1000 kg પર મીટર ક્યુબ. તો આ શું કહેવા માંગે છે 1000 kg પર મીટર ક્યુબ? તમને એક્સપ્લેન કરું બરાબર એક ફિગરથી, કે એક હું બોક્સ બનાવું છું જેની સાઈઝ મેં પ્રીફિક્સ કરી દીધી. આની સાઈઝ છે, આ બોક્સની સાઈઝ 1 એની પહોળાઈ બરાબર, 1 એની હાઈટ અને 1 એની લેન્થ બરાબર. તો 3 ડાયમેન્શન, આ એની width, આ એની લેન્થ અને આ એની હાઈટ. એ બધાની સાઈઝ કેટલી છે? 1 મીટર ક્યુબ. તો આ બોક્સમાં કેટલા કેજી વોટર સમાઈ શકે, તો કે 1000 કેજી. અને હું લીટરમાં કન્વર્ટ કરું તો 1 કેજી = 1 લીટર થાય બરાબર, એટલે 1000 કેજી = 1000 લીટર થાય. તો આ બોક્સમાં કેટલા લીટર વોટર સમાઈ શકે, તો કે 1000 લીટર આ બોક્સમાં સમાઈ શકે જો આની સાઈઝ 1/1/1 હોય તો. આવડશે? અને કહેવામાં આવે છે ડેન્સિટી. અલગ અલગ ફ્લુઇડની ડેન્સિટી અલગ અલગ હોઈ શકે બરાબર, પણ આપણે વોટર સાથે વધારે કામ છે એટલે આપણે વોટરની ડેન્સિટીને જ વધારે સમજવાનું થશે. ચલો નેક્સ્ટ વાત કરું હું. નેક્સ્ટ જે છે એ છે વેઇટ ડેન્સિટી બરાબર, અથવા તો વજન ઘનતા. તો આને કેવી રીતે સમજવાનું થશે વેઇટ ડેન્સિટી અથવા તો વજન ઘનતાને? તો આની સૌથી પહેલા હું તમને ડેફિનેશન કહી દઉં. આની જે ડેફિનેશન છે એ કઈ કવિ છે કે ફોર એની મેટર, કોઈ પણ પદાર્થ માટે એના વેઇટ અને વોલ્યુમના રેશિયોને એના વજન અને કદના
ગુણોત્તરને શું કહેવામાં આવે છે? વેઇટ ડેન્સિટી અથવા તો વજન ઘનતા. આવડશે? અહીંયા જે હતું એ માસ અપોન વોલ્યુમ હતું અને અહીંયા જે છે એ છે વેઇટ અપોન વોલ્યુમ. અત્યાર સુધી આપણને એક મગજમાં આપણે એવી રીતે જઈએ કે કોઈ વેઇટ કેલ્ક્યુલેટ કરીએ છીએ, બરાબર, કોઈ પણ વસ્તુનો, તો આપણે એને કેજી માં કેલ્ક્યુલેટ કરીએ છીએ, બરાબર. પણ જો એન્જિનિયરિંગ ટર્મથી વાત કરું તો જે વેઇટ છે એ એક્ચ્યુઅલી કોઈ બીજા યુનિટમાં કેલ્ક્યુલેટ કરવાનો હોય. આપણે જે કેલ્ક્યુલેટ કરીએ છીએ એ છે એનો માસ, બરાબર. આપણે જે કેલ્ક્યુલેટ શું કરીએ છીએ એનો માસ. તો હમણાં બે વચ્ચેનો તમને ડિફરન્સ ક્લિયર કરું કે માસ અને વેઇટ વચ્ચેનો ડિફરન્સ શું છે. તો સૌથી પહેલા જો આનું ઇક્વેશન જોઈ લઈએ, બરાબર. ડિફરન્સ જોતા પહેલા ઇક્વેશન શું છે? તો કે આ જે છે એને કહેવામાં આવે છે ઓમેગા. આ સ્મોલ w નથી, આ શું છે? ઓમેગા. હવે આનું જે ઇક્વેશન છે એટલે કે વેઇટ એનો મેં લઈ લીધો w, કેપિટલ W, અને વોલ્યુમ નું મેં લઈ લીધું v. તો આનું ઇક્વેશન શું થશે? એનું સૂત્ર ઓમેગા બરાબર કેપિટલ W ના છેદમાં v. અને આનો યુનિટ મેં તમને કીધું વેઇટ છે કેજી માં મેઝર ના થાય, ઈ કેમાં મેઝર થશે? ન્યૂટનમાં. અને વોલ્યુમ એટલે કે મીટર ક્યુબ. કરી નાખ્યું ડિવાઇડ. ઓકે. તો હવે આ બે વચ્ચેનો ડિફરન્સ સમજીએ કે ભાઈ માસ શું છે અને વેઇટ શું છે. તો તમારે માસ ઉપરથી વેઇટ જોતું હોય તો આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. કેવી રીતે? તો કે વેઇટ બરાબર માસ ઇન્ટુ g. g એટલે ગ્રેવિટેશનલ ફોર્સ, બરાબર, ગુરુત્વાકર્ષણ બળ, જેની વેલ્યુ આપણને ખબર છે. કેટલી વેલ્યુ છે? તો એની વેલ્યુ છે 9.81, બરાબર. આ એની વેલ્યુ આપણને ખબર છે. આપણે 10th માં પણ ઘણી બધી વાર આ વર્ડ વારે આવેલું કે ગુરુત્વાકર્ષણ બળ એટલે શું? કે 9.81. ઓકે. તો આવી રીતે વેઇટ મળે. માસ ઇન્ટુ ગ્રેવિટેશનલ ફોર્સ કરો તો તમને ખબર પડે કોઈ થિંગ નો, કોઈ પદાર્થનો એક્ચ્યુઅલ વેઇટ કેટલા ન્યૂટન હશે, બરાબર. તો આને આપણે જો સમજવાનો ટ્રાય કરીએ તો જે આ વેઇટ છે, બરાબર, આ વેઇટ નું કેપિટલ W નું જે ઇક્વેશન છે એને હું આપું ઇક્વેશન નંબર 1. ઈ ઇક્વેશન ની વેલ્યુ અહીંયા હું ઉપર મૂકું, બરાબર. સમજાવું છું કે આ W ની જગ્યાએ હું આ બંને લખી નાખીશ. W ની જગ્યાએ હું શું લખી શકું? m * g. તો હું લખી નાખું ઓમેગા બરાબર m * g છેદમાં v. વોલ્યુમ તો એઝ ઇટ ઇઝ છે, એનામાં કોઈ ચેન્જ કરેલો નથી. પણ એમાં આ જોઈએ શું લખેલું છે મેં? m/v. તો m/v એટલે શું છે? તો આપણે પહેલેથી જ કહી દીધું m/v એટલે શું છે? તો કે ρ. તો લખી શકું m/v ની જગ્યાએ શું લખી નાખું આપણે? ρ * g. તો હતું જ, બરાબર. તો આ જે ફાઇનલ ઇક્વેશન છે ઓમેગા નું, ઇક્વેશન શું આવશે? તો કે ρ * g. અહીંયા આપણે જે ડેન્સિટી જોઈ હતી વોટરની, એ કઈ ડેન્સિટી હતી? માસ ડેન્સિટી. એનું જે હતું વેલ્યુ એ કેટલી હતી? 1000 kg/m3. અહીંયા આપણે લઈએ તો એ કેટલું આવશે? તો હું જોઉં ρ આપણી પાસે અવેલેબલ છે. કેટલું છે ρ? તો કે 1000 * g છે 9.81. આ બેને ખાલી મલ્ટીપ્લાય કરવાનું છે. 1000 * 9.81 મલ્ટીપ્લાય કરો તો જવાબ શું આવશે? તો કે 9810, બરાબર, 9810 9810 ન્યૂટન/મીટર ક્યુબ, બરાબર છે. આવડશે? 9810 આ જે વેલ્યુ છે એ વોટરની વેઇટ ડેન્સિટીની છે. તો આ બે વેલ્યુ પણ તમને પૂછાઈ શકે. અને હું સપોઝ કિલોમીટરમાં કન્વર્ટ કરવાનો ટ્રાય કરું તો ખાલી 1000 થી ડિવાઇડ કરવાનું છે. 1000 થી ડિવાઇડ કરું તો જે વોટર છે એ કેમાં કન્વર્ટ થઈ જશે? ન્યૂટનમાંથી કિલોમીટરમાં, બરાબર. તો એ કિલોમીટરમાં ઇન્કેસ હું ટર્ન કરીને તમને આપું તો એની વેલ્યુ થાય 9.81 કિલોમીટર/મીટર ક્યુબ, બરાબર. ફોર તમારા એક નોલેજ માટે. અને સીધું 1000 થી ડિવાઇડ કરી નાખવાનું એટલે શું મળી જશે આપણે? એની વેઇટ ડેન્સિટી. થર્ડ ટર્મ છે તમારો સ્પેસિફિક વોલ્યુમ, બરાબર, અથવા તો જે એનું ગુજરાતી નામ છે એ ગુજરાતી નામ છે વિશિષ્ટ કદ. શું નામ છે ગુજરાતી નામ એનું? વિશિષ્ટ કદ. તો આની ડેફિનેશન સમજવાની ટ્રાય કરું તો આની ડેફિનેશન કંઈક એવી છે કે ફોર એની મેટર, કોઈ પણ પદાર્થ માટે પદાર્થના કદ અને દળના ગુણોત્તરને, બરાબર, એના વોલ્યુમ અને માસના રેશિયોને શું કહેવામાં આવે છે? સ્પેસિફિક વોલ્યુમ અથવા તો એનું જે સંજ્ઞા છે એ છે VS, ગુજરાતીમાં કહીએ તો વિશિષ્ટ કદ. તો આનું જે સંજ્ઞા છે એ તમે લખીને કે VS સૂત્ર લખું, વોલ્યુમનો V અને માસનો M. તો આ ભાઈ સૂત્ર કંઈક રિપીટેડ લાગે છે?
કઈ જગ્યાએ આવું પહેલા આવ્યું તો કે જો આવ્યું માસ ડેન્સિટી નું ઇક્વેશન શું હતું તો કે m/v હતું અને જે આનું ઇક્વેશન છે એ છે v/m તો એમ કહું કે આનું જે છે એ રિવર્સ અથવા તો આનું ઇન્વર્સ ઇક્વેશન અહીંયા આવી ગયું તો અહીંયા માસ અપોન વોલ્યુમ ને હું ખાલી રો કહેતો હતો તો વોલ્યુમ અપોન માસ ને કહેવાનું આવશે 1/ρ આવડશે તો vs બરાબર 1/ρ થશે અને આનો કોઈ યુનિટ પૂછે તો આના યુનિટ હતો એનું ઇન્વર્સ આનો યુનિટ હતો એ તો મીટર ક્યુબ કેજી પર મીટર ક્યુબ તો જે આનો યુનિટ થશે એ થશે મીટર ક્યુબ બાય કેજી સિમ્પલ છે ઓકે નેક્સ્ટ જોઈએ આપણે નેક્સ્ટ છે એ છે સ્પેસિફિક ગ્રેવિટી તો જે સ્પેસિફિક ગ્રેવિટી છે થોડીક ઇમ્પોર્ટન્ટ છે બરાબર આપણા માટે સમજવી તો આપણે એને કરી નાખીએ સ્ટાર્ટ તો શું કહે છે સ્પેસિફિક ગ્રેવિટી અથવા તો વિશિષ્ટ ઘનતા અને એનું જે છે સાઇન કહો તો એ સાઇન છે કેપિટલ S તો આને કેવી રીતે એક્સપ્લેઇન કરશું આપણે તો જો આખી એટલા ડેફિનેશન બોલું છું બરાબર પછી આપણે એને સમજવાની ટ્રાય કરીએ કે ડેન્સિટી ફોર એની મેટર બરાબર આ એક ટર્મ તો તમારે યાદ રાખવાનું ફોર એની મેટર કોઈ પણ પદાર્થ માટે ફોર એની મેટર ડેન્સિટી ઓફ એની લિક્વિડ કોઈ પણ લિક્વિડની ડેન્સિટી ડિવાઇડ બાય ડેન્સિટી ઓફ સ્ટાન્ડર્ડ લિક્વિડ બરાબર ડેન્સિટી ઓફ સ્ટાન્ડર્ડ લિક્વિડ એને કહેવામાં આવે છે સ્પેસિફિક ગ્રેવિટી અથવા તો વિશિષ્ટ ઘનતા કોઈ પણ પદાર્થની ઘનતા છેદમાં એક પ્રમાણિત લિક્વિડની એટલે કે કોઈ એક પ્રમાણિત ફ્લુઇડની ઘનતા બેના રેશિયોને કહેવામાં આવે છે વિશિષ્ટ ઘનતા હવે અહીંયા હું એમ કહું કે જે સ્ટાન્ડર્ડ લિક્વિડ છે બરાબર સ્ટાન્ડર્ડ લિક્વિડ તરીકે આપણે વોટરને લઈએ છીએ શું કામ હાઇડ્રોલિક્સ બરાબર એકને એક વસ્તુ રિપીટ તો કે સ્ટાન્ડર્ડ લિક્વિડ તરીકે આપણે કઈ વસ્તુને કન્સિડર કરીએ છીએ તો કે વિશિષ્ટ ઘનતા તરીકે આપણે જે સ્ટાન્ડર્ડ લિક્વિડ લેવાનું છે એ કન્સિડર કરીએ છીએ વોટર બરાબર અને એ વોટર છે એ વોટરનું એક સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર છે જે આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે એ વોટરનું જે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર છે એ છે 4 ડિગ્રી સેલ્સિયસ તો આ જે ટેમ્પરેચર છે આપણે વિશિષ્ટ ઘનતામાં યાદ રાખવાનું કે 4 ડિગ્રી સેલ્સિયસ જે આપણને વોટર મળે એ વોટરની ડેન્સિટીને કેવી ગણવાની તો કે સ્ટાન્ડર્ડ ડેન્સિટી તો આના માટેનો જો એક કાઢવાની ટ્રાય કરું કોઈ એક લિક્વિડ માટે તો સપોઝ એમ કહું કે હું લિક્વિડ માટે વોટર માટે ટ્રાય કરું છું જો ને વોટર છે વોટરની ડેન્સિટી કેટલી દેખાય છે આપણને 1000 બરાબર તો આ હું માનું કે એની લિક્વિડ તરીકે હું લઉં છું વોટર તો એની મેં જે લખી નાખી કેટલી લખી નાખી 1000 kg પર મીટર ક્યુબ બરાબર લખી નાખી ડેન્સિટી વોટરની અને ડિવાઇડ બાય કેની મારી ડેન્સિટી લેવાની છે તો કે ડિવાઇડ બાય સ્ટાન્ડર્ડ લિક્વિડ ને સ્ટાન્ડર્ડ લિક્વિડ તરીકે પણ આપણે લઈએ છીએ શું છે વોટર જ છે તો વળી પાછી વોટરની ડેન્સિટી બીજી વખત રિપીટ થશે 1000 kg પર મીટર ક્યુબ તો મીટર ક્યુબ ને કેજી શું થશે ઉપર નીચેથી કેન્સલ આઉટ તો which means કે આને કોઈ યુનિટ નથી આ જે ટર્મ છે આ તો કેવો છે યુનિટલેસ છે લખીને એકું તો હવે આ 1000 છે એ શું થશે કેન્સલ આઉટ થશે ટોપ અને બોટમ થી બરાબર તો એને મેં કરાય કેન્સલ આઉટ તો જે વોટર માટેની સ્પેસિફિક તમને મળી ગ્રેવિટી એ કેટલી મળી તો કે 1 આવડશે વોટર માટે 1 કેમ આવી એની લિક્વિડ તરીકે પણ મેં વોટર લીધું અને સ્ટાન્ડર્ડ લિક્વિડ તરીકે તો વોટર કન્સિડર જ કરવાનું છે 4 ડિગ્રી સેલ્સિયસ છે બેનો ડિવાઇડ કરતા જે આન્સર મળ્યો મને 1 તો એને કહેવામાં આવે છે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ વોટર એવી જ રીતે એક બીજું મટીરીયલ છે બરાબર ઈ છે મર્ક્યુરી અથવા તો આપણે એને કહીએ છીએ પારો તો જે આની સ્પેસિફિક ગ્રેવિટી છે એ છે 13.6 આ કંઈક આપણને સમ માં આગળ કામ આવશે એટલે આપણે આને યાદ રાખીએ છીએ કેટલી છે આની 13.6 રેડી તો અહીંયા સુધી જે આપણે ચાર જોયા બરાબર એ ચારે ચાર કેવા હતા તો કે ઇક્વેશન ફોર્મમાં હતા કોઈ એક ટર્મ થી બીજા ટર્મને ડિવાઇડ કરવાનું હતું એને કોઈ આપણે એક્સપ્લેન ના કરી શકીએ રિયલ લાઈફમાં એક્ઝામ્પલ તરીકે એને યુઝ ના કરી શકીએ પણ આના પછીની જે પ્રોપર્ટી છે એને હું તમને રિયલ લાઈફમાં શો કરી શકું બરાબર ફોટોગ્રાફ્સ થી વિડિયોઝ થી હું શો કરી શકું છું તો એ બધી પ્રોપર્ટીઝ આના પછીની આપણે જે છે ઈ જોવાની છે અને એમાં સૌથી પહેલી પ્રોપર્ટી છે એ છે સરફેસ ટેન્શન અથવા તો ગુજરાતીમાં એનું નામ કહું તો ગુજરાતીમાં શું નામ છે પૃષ્ઠતાણ બરાબર સરફેસ ટેન્શન અથવા તો પૃષ્ઠતાણ હવે પૃષ્ઠતાણ મારે સમજાવવું હોય તો કેવી રીતે સમજાવું તો ફોર એન એક્ઝામ્પલ હું કોઈ એક મેટર લઉં છું કોઈ એક પદાર્થ લઉં છું અને આ પદાર્થની આ ટોપ સરફેસ છે એમ માની કે આ પદાર્થની શું છે ટોપ સરફેસ છે
અને ટોપ સરફેસ ઉપર અને માનો કે જે ટોપ સરફેસ છે એની લેન્થ એની લંબાઈ 1 મીટર છે તો 1 મીટરની લંબાઈ ઉપર આ શું થાય છે તો કે ખેંચાણ બળ લાગે છે બરાબર ટેન્સાઇલ ફોર્સ ની ઇફેક્ટ આવે છે આવી રીતે બતાવવાનું ટ્રાય કરો તો શું થાય છે આ ટેન્સાઇલ ફોર્સ ની ઇફેક્ટ આવે છે એની સપાટી ઉપર ટોપ સરફેસ ઉપર 1 મીટરની લંબાઈમાં પર મીટરની લંબાઈમાં 1 મીટર નહીં ટૂંકમાં જેટલા લેન્થ છે બરાબર 5 મીટર છે તો 5 મીટર ઉપર સેમ ફોર્સ ખેંચાણ બળ લાગે છે તો એ સપાટી ઉપર એક ફિલ્મ એટલે કે એક પડ તૈયાર થાય છે બરાબર એ પડને ધી હાર્ડ સ્ટેટાઈ જો તો આના પર હું કંઈક રેસ્ટ કરીશ તો વ્યવસ્થિત રેસ્ટ રહેશે એની જગ્યાએ એમને અહીંયા આની ઉપર કંઈક વસ્તુ મૂકવાનો ટ્રાય કરતો હતો તો શું થતું ફોલ્ડ ડાઉન થઈને પડી જશે એની જગ્યાએ હું સ્ટ્રેચ કરીને એના પર કંઈક વસ્તુ મૂકીશ તો શું થશે એના ઉપર સ્ટેડી રહી જશે બરાબર ટ્રાય કરીએ આપણે જોઈએ શું થાય છે આ એક પેન છે બરાબર હું પેનને આના ઉપર એમને રેસ્ટ કરવાની ટ્રાય કરું છું તો શું થશે જો ડગમગે છે એની જગ્યાએ હું સ્ટ્રેચ કરીને એના ઉપર રાખીશ તો એ એના ઉપર રેસ્ટ કરશે એની જગ્યાએ હું છોડ દઉં તો ફોલ ડાઉન થઈને પડી જશે બરાબર છે તો આને ઈ ફિનોમિનાને કહેવામાં આવે છે પૃષ્ઠ તાણ અથવા તો સરફેસ ટેન્શન હવે આ સરફેસ ટેન્શનની જો ડેફિનેશન જોઈએ તો શું કહે છે ડેફિનેશન એની કે ઇફેક્ટ ઓફ ટેન્સાઇલ ફોર્સ પર યુનિટ લેન્થ એટલે કે પર મીટરની લંબાઈ ઉપર જેટલા ટેન્સાઇલ ફોર્સની ઇફેક્ટ તમને જોવા મળે છે ટોપ સરફેસની વાત કરીએ છીએ ટોપ સરફેસ ઉપર વધારે હોય જેમ જેમ તમે ડાઉનવર્ડ જતા જાવ એમ તમારે જે છે કેવી થશે આની ઇફેક્ટ ઓછી થતી જશે તો એને કહેવામાં આવે છે સરફેસ ટેન્શન બરાબર છે નેક્સ્ટ પોઈન્ટ કે છે કે ભાઈ એનો યુનિટ શું છે યુનિટ છે ન્યૂટન પર મીટર અથવા તો ન્યૂટન પર mm એની તમને એમ પૂછે સંજ્ઞા સિમ્બોલ શું છે સાઇન શું છે તો આ છે એ છે સિગ્મા બરાબર આવડશે શું છે આ સિગ્મા પછી તમને એમ કે ભાઈ ગુજરાતીમાં બે વર્ડનો મીનિંગ સમજાવો ભાઈ પૃષ્ઠ તાણ શું છે તો આપણે એક્સપ્લેન કરીએ પૃષ્ઠ એટલે કે કોઈ એક સપાટી અને તાણ એટલે કે ખેંચાણ બળ બરાબર આવી રીતે આપણે આ બેને પાર્ટ વાઇઝ સમજીએ પૃષ્ઠ એટલે કે સપાટી અને તાણ એટલે કે ખેંચાણ બળ હવે તમને એમ કે ભાઈ આના એપ્લિકેશન ક્યાં છે આ સરફેસ ટેન્શન કઈ જગ્યાએ યુઝફુલ છે તો એક્ઝામ્પલ તરીકે મેં તમને લાસ્ટ વિડિયો લેક્ચરમાં સમજાવેલું હતું કે કોઈ એક મગ હોય બરાબર એ મગમાં તમે હોરિઝોન્ટલી આવી રીતે સોય મૂકી દો તો સોય છે એ ફ્લોટ થશે કોઈ પણ નહીં તમે મેટર લઈ શકો જેની ડેન્સિટી વોટરથી ઓછી હોય એવી વસ્તુ તમે એના ઉપર રાખો તો શું થશે એ ફ્લોટ થશે એના સિવાય મેં તમને એક બીજો એક્ઝામ્પલ આપ્યું તો કે પાંદડું છે પાંદડું પણ એની સપાટી પર વોટરની સરફેસ ઉપર ફ્લોટ કરે છે બરાબર અને એના સિવાય તમે જોયા હોય તો ઇન્સેક્ટ્સ બરાબર ઘણા બધા ટાઈપના ઇન્સેક્ટ્સ ઘણા કલરના ઇન્સેક્ટ્સ આવે ઇન્સેક્ટ એટલે નાના જીવજંતુઓ કીટક ગ્રીન કલરના રેડ કલરના ઘણા બધા કલર્સના આવી શકે તો એ બધાય પણ વોટરની સરફેસ ઉપર ફ્લોટ કરે છે તરે છે એને કહેવામાં આવે છે એ ફિનોમિનાને કહેવામાં આવે છે સરફેસ ટેન્શન તો એ સરફેસ ટેન્શનને જો આપણે સમજવું હોય તો તમને હું થોડુંક એક ફિગર વાઇઝ સમજાવવાની ટ્રાય કરું કે કેવી રીતે આ ઇફેક્ટ ધ્યાનમાં આવે છે તેમ માનીએ કે એક બાઉલ છે બરાબર આ બાઉલમાં મેં વોટર ફિલ કરેલું છે આ ટોપ સરફેસ સુધી વોટર ભરેલું છે આમાં તો આ ટોપ સરફેસ ઉપર જેટલા મોલેક્યુલ્સ છે બરાબર આ મોલેક્યુલ્સ શું કરશે તો કે એકબીજા ઉપર ટેન્સાઇલ ફોર્સ લગાડશે એકબીજાને ખેંચશે સિમ્પલી ખેંચશે તો ખેંચશે એના કારણે શું થાય છે તો કે અહીંયા એક પડ તૈયાર થઈ જાય છે એક વેરી થિન બરાબર એક ફિલ્મ એક પડ તૈયાર થાય છે હવે એ પડ ઉપર કંઈક વસ્તુ રાખી દો બરાબર એનો સરફેસ એરિયા વધારે હોય ડેન્સિટી પણ એ પદાર્થની ઓછી હોય તો એના ઉપર ફ્લોટ થશે તો એને કહેવામાં આવે છે સરફેસ ટેન્શન બરાબર ટોપ સરફેસના જેટલા મોલેક્યુલ છે એ એકબીજાને ખેંચે છે અને એના કારણે એક આખું લેયર તૈયાર કરે છે એક ફિલ્મ તૈયાર કરે છે એના ઉપર કોઈ વસ્તુ ફ્લોટ થાય તો એ આખી ફિનોમિનાને કહેવામાં આવે છે સરફેસ ટેન્શન હવે આનો કોઈ બીજો એક એક્ઝામ્પલ આપણે સમજવું હોય તો આ એક્ઝામ્પલમાં આપણે સમજી શકીએ કે વોટરનું જે ડ્રોપલેટ છે બરાબર ટોપથી પડતું હોય ત્યારે આવા ફોર્મમાં જશે તમે જોશો તો સર્ક્યુલર ફોર્મમાં જશે તો આના કારણે આ જે છે બરાબર એ સરફેસ ટેન્શનના કારણે જ આવા શેપમાં પડે છે એના પણ જે આઉટર જે છે બરાબર બહારની સપાટીના જે મોલેક્યુલ છે એ એકબીજાને ખેંચે છે અને ખેંચવાના કારણે આખું એક સર્ક્યુલર આખું ડ્રોપલેટ તૈયાર કરે છે બરાબર તો અહીંયા સુધી આપણે 5 પ્રોપર્ટીઝ એલી કરી અને પછીના જે વિડિયો લેક્ચર હશે એનામાં એની પછીની જે નેક્સ્ટ પ્રોપર્ટીઝ આવતી હશે એ આપણે લાઈન વાઇઝ સમજશું થેન્ક યુ